કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. વિશેષ ધાતુઓમાં બીજું સૂત્ર જોઈ રહ્યા છીએ. પહેલું ઉદુપધાયા ગુહ, ગુહ ધાતુ. એ પછી ગુપુ ધૂપ વિછી પણિપનિભ્ય આય 3 1 28 ઉપર 6 4 89. ગુપ ધાતુ જોઈ ગયા, ધૂપ ધાતુ જોઈ ગયા. વિચ્છ પછી જોઈશું, છઠ્ઠા ગણનો છે. પણ અને પન જોઈ રહ્યા છીએ. પણ અને પન બંનેના અર્થ સ્તુતિ કરવી છે. પણનો અર્થ વ્યવહાર પણ થાય છે. વ્યવહાર અર્થ કરીએ તો આય પ્રત્યય નહીં લાગે અને સાથે આત્મનેપદી ધાતુ થઈ જાય છે. મૂળ બંને ધાતુ તો આત્મનેપદી છે, પણ અને પન. અણ અને નમાં રહેલ અ અનુદાત્ત છે અને અનુનાસિક છે. તો અનુદાત્ત ગીત આત્મનેપદી થઈ જાય, પણ આય હોવાને કારણે એ પરસ્મયપદી રહે છે અને સ્તુતિ કરવી અર્થ છે. લંગ લકાર, બીજો લકાર જોવાના છીએ. કેમેરા ઓન કરી દેજો. વિડીયો ઓન. મોબાઈલ આડો. વર્તમાને લઠ, વર્તમાન કાળ આપણે જોઈ ગયા. બે ધાતુ સાથે લીધા છીએ. એક લકાર પૂરો કર્યો. વર્તમાન કાળ. બીજો લકાર શરૂઆત કરતા પહેલા પ્રત્યયો છે. પ્રત્યયો અને પ્રત્યયો કેવી રીતે બન્યા છે. મૂળ પ્રત્યય ઉપદેશ અવસ્થામાં તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મિપવસ, મસ 12 લકારોને પરસ્મય પદના 9 પ્રત્યય આ રીતે લાગશે. તો લંગ લકાર, અનધ્યત અને લંગ. સૂત્ર છે આપણી પાસે, અનધ્યત અને લંગ. પણ અનધ્યતને લઈએ તો બે અર્થ થાય છે. આજે નહીં તેવું, તો આવતીકાલ પણ થાય છે અને ગઈકાલ પણ થાય છે. એટલે સ્પષ્ટતા કરવી પડે છે કે હેસ્તન ભૂતકાળ, યહ વીતી ગયેલ, ગઈકાલ. ગઈકાલ 24 કલાકની મર્યાદામાં જે કંઈ બને છે એ ક્રિયાને બતાવવું હોય તો લંગ લકારનો પ્રયોગ થાય છે. 4 લકાર લટ, લંગ, લોટ અને વિધિલિંગ તિંગ પ્રત્યયો લાગે છે ત્યારે આનું નામકરણ સાર્વધાતુક તિંગ પ્રત્યય કહેવાશે. સાર્વધાતુક તિંગ કહેવાથી એક નવું કાર્ય ઊભું થાય છે. વિકરણ પ્રત્યય, ધાતુ યાની પ્રકૃતિ અને પ્રત્યય, લકારના પ્રત્યયની વચ્ચે વિકરણ આવીને બેસે છે. ક્યારે? સાર્વધાતુક હોય ત્યારે. સાર્વધાતુક તિંગ પણ છે, સાર્વધાતુક કૃત પણ છે, સાર્વધાતુક વિકરણ પણ છે. તિંગ સિત સાર્વધાતુકમ. તો લંગ લકારમાં કોમન બધા જ 9 પ્રત્યયોને ધાતુ હલાદી હોય, આદિમાં હલ હોય તો અડાગમ થાય છે. અને આદિમાં ધાતુને આદિમાં અજ હોય, અજાદી હોય તો આડાગમ થાય છે.
આડજાદી નામ. પણ આપણી પાસે પણ અને પન બંને પ છે, એટલે કે હલ છે. આદિમાં હલાદી છે. હલાદી હોવાને કારણે સૂત્ર આપણને નવે નવ પ્રત્યયોમાં લુંગ, લંગ, લુઅંગ, ષડુદાત્તથી અટનો આગમ થશે. અને સાથે સાથે એ અટમાં રહેલો અ જે છે એ ઉદાત્ત છે, કારણ કે ઉદાત્ત પ્રત્યયોમાં અચ આદિમાં જે હોય છે હંમેશા ઉદાત્ત. અનુદાત્તો શુપ પિત્તવ ખાલી શુપ પ્રત્યય અને પિત્ત પ્રત્યય હોય ત્યારે એ અનુદાત્ત હોય છે આદિમાં, બાકી એ ઉદાત્ત હોય છે. ઉદાત્તનું કોઈ ચિહ્ન હોતું નથી. તો લુંગ લકાર સામાન્ય ભૂતકાળ. સામાન્ય ભૂતકાળ જે છે એ આપણા જન્મ પછી અને વચ્ચે લંગ લકાર 24 કલાક કાઢી નાખવાના અને 24 પછીથી અને આજની 1 સેકન્ડ પહેલાંનો 2 ભાગલા પડી જશે સામાન્ય ભૂતકાળમાં. વ્યસ્તન ભૂતકાળ 24 કલાક. લુંગ લકાર ક્રિયાતિપત્યર્થ જો તો અર્થ કરનારો છે. તો આ રીતે લુંગ, લંગ અને લુઅંગ આ 3 લકારમાં અડાગમ ને આડાગમ, અટનો આગમ ને આઠનો આગમ 2 સૂત્રો જુદા છે, તો એ કોમન છે. પરસ્મય પદમાં તીપ પ્રત્યય પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ. અને ઈતશ્ચથી તમારે રહેલ ઈનો લોપ થઈ જશે, એટલે ત હલંત બચશે. આગળ જતાં આ ત જ્યારે હલંત બચે છે એકલું, ત્યારે એને આપણે એક અપૃક્ત એવું આગળ નામ આપીશું. અપૃક્ત, એકાલ, અલ આવું સૂત્ર આવે છે. ત્યારે એ અપૃક્ત જ્યારે નામ ધારણ કરે છે ત્યારે તે પણ લોપ થઈ જાય છે, કશું જ રહેશે નહીં. અહીંયા એ પ્રક્રિયા નહીં આવી. તો ત હલંત પ્રત્યય બની જાય છે. પ્રથમ પુરુષ એક વચન તીપનો ત બને, ત હલંત. તસ્મા તસ્થસ્થમિપામ તાન તંતામથી તામ છીમાં આમ છોંત છે, અંત કરીએ છીએ. છોંતથી અંત કરીએ છીએ. ઈતશ્ચથી અંતમાં યાની અંતિ. ઈતશ્ચથી ઈનો પણ લોપ કરીશું તો અંત રહેશે, અને અંત રહે છે ત્યારે પાછળ 2 સંયોગ છે, હલનો સંયોગ છે. તો સંયોગાંતસ્ય લોપથી અંતિમ હલનો લોપ થઈ જાય છે, એટલે અન બની જાય છે. ત નો લોપ થઈ જશે અંતમાંથી, એટલે અન બની જશે. તો તતામ અન મધ્યમ પુરુષ એક વચન સીપ છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ. અને સમા રહેલો ઈતશ્ચથી ઈનો પણ લોપ થઈ જશે, સ હલંત રહેશે, દંત્ય સકાર. અને પ્રક્રિયા દરમિયાન એ વિસર્ગ સુધી પ્રક્રિયા ચાલશે, કારણ કે સ જે છે એ જશે નહીં, હિતકરણ થશે નહીં. ન વિભક્તૌ તુસ્મઃ. દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન થસ છે. તસ થસ થમીપામ તાન તન તામાંથી તમ થઈ જશે. અને બહુવચન થ છે તો ત્યાં પણ તસ થસ થમીપામ તાન તન તામથી ત થઈ જશે, થનો ત. ઉત્તમ પુરુષ એક વચન છે મીપ. મીપમાં પણ તસ થસ થમીપામ તાન તન તામથી અમ થઈ જશે. વસ અને મસ દ્વિવચન અને બહુવચન. વસ અને મસ બંનેમાં નિત્યમ ગીત હતી. નિત્યમ હંમેશના માટે. ગીત અંગની ઈત સંજ્ઞા થાય તેવો લકાર. આમ સ ન વિભક્તૌ તુસ્મહાથી રોકી લે છે, પણ અહીંયા
ગીત પ્રકારનો નીત પ્રકારનો લકાર હોવાને કારણે નિત્યમ ગીતાથી બંને સકારનો લોપ થઈ જશે અને વ અને મ રહેશે. તો પ્રત્યય થઈ ગયા તતામ અન, સતમ ત, અમ વ મ. આ પ્રત્યયો જીવનમાં જન્મો જન્મ પાછા આવવું પડે તો એક જ વાર યાદ રાખવાના છે, એ બદલાવાના નથી. આપણે બદલાઈશું પણ આ નહીં બદલાય, વર્ણો નહીં બદલાય, કેમ કે નિત્ય છે, એનો નાશ નહીં. અક્ષર છે, ક્ષર નથી. એટલે એક જ વાર સાધવાનો છે. ફરી બતાવી દઉં છું. ટીપ છે. પ્રથમ પુરુષ એક વચન. વાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ. તમારા રહેલ જે ઈ છે, ઈતશ્ચ સૂત્રથી ન લોપ તો રહેશે ત હલંત, પ્રત્યય બની ગયો. ત જ્યારે આવશે ત્યારે પ્રક્રિયામાં જલામ જશો અંતેથી દ પણ થશે અને ફરી પાછો વાવ શાનેથી ત થઈ જશે, ચત્વ થઈ જશે, જસ્વ થશે અને પછી ચત્વ થઈ જશે. અને આગળ લુંગ લંગ લુઅંગ શબ્દાર્થથી અટનો આગમ થશે, એમાં અ રહેશે. આદ્યંત ટકીતવથી આગળ રહેશે અને આ અ જે છે એ ઉદ્દાત રહેશે. તસ માં તસ્થસ્થ નિપામ તામ તમ તામથી આદેશ થઈ જશે અને તામ થઈ જશે. જી જોનતથી અંત થઈ જશે, પણ ઈ છે એટલે અંતિ થઈ જશે. પણ ઈતશ્ચથી એનું લોપ થઈ જશે એટલે અંત થઈ જશે. અને અહીંયા સંયોગ હોવાના કારણે સંયોગાંતસ્ય લોપથી ત લોપ થઈ જશે અને અન રહેશે. તો ત તામ અન. મધ્યમ પુરુષ શીપ છે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. સમા રહેલ ઈ તસ્યથી લોપ થઈ ગયો અને સ હલંત રહી ગયો. સની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે. શીપ થસ થ, અહીંયા પણ તસ થસ તન પામ તાન તન તામાંથી તમ થશે, અહીંયા ત થશે. મીપ તસ થસ તન પામ તાન તન તામાંથી અમ થઈ જશે. મીપ વસ અને મસ. આ સ બંને સ આમ તો ન વિભક્ત હતું, સ્વાહાથી જતા નતા, પણ આપણો લકાર જે લંગ લકાર છે, લંગ લકાર છે, આ અંગની સંજ્ઞા થઈ જશે એટલે લકારનું નામકરણ પડી જાય છે નિત ગીત લકાર. અને ગીત લકારમાં નિત્યમ ગીત હતી હાસનો લોપ થઈ જાય છે. સર અવાજ ક્લિયર નથી આવતો. દરેકને એવું છે. આવે છે. તમારું નેટવર્ક ક્યાંક ક્યાંક હવે આવે છે. હિના હિના હવે આવે છે. નથી. ઓડિયો બંધ કરી દો હિના. અરે વિડીયો ચોટી ગયા છે. હિના વિડીયો હા હવે આવશે. તો યસ સર. નિત્યમ તમારું નેટવર્ક જે છે લો છે, કાં દિવસમાં વાપરી કાઢ્યું છે, બેમાંથી એક છે. તો વસ અને મસ માં વ મ રહેશે. ગીત પ્રકારનો લકાર નિત્યમ ગીતાથી સનો લોપ થઈ જશે. તો પ્રત્યય બની ગયા તતામન, સતમતા, અમ વ મ. એમાંથી શરૂઆતના 3 પ્રત્યય જે છે એ પિત્ત છે. 2
હલાદી પિત્ત છે અને આ જે છે એ અજાદી પિત્ત છે, એટલે એ પણ આગળ ઈગંત અંગમાં કામ કરશે. અહીંયા બરાબર છે. તો આ તમને મેં પ્રત્યયો એકવાર ક્લિયર કર્યા છે, પણ ફરી પાછા અભ્યાસ, અભ્યાસ, ફરી પાછા વારંવાર રિપીટ કરવું, અભ્યાસ કરવો. આવી જઈએ પ્રક્રિયામાં. કોમન સૂત્ર, કોઈને પણ સૂત્રમાં ખ્યાલ ન આવે તો પૂછી લેવાનું. બાકી અષ્ટાધ્યાયી.comમાં સૂત્રો પડ્યા છે, ત્યાંથી બરાબર છૂટા પાડેલા પદછેદ પણ છે અને પદથી યુક્ત પણ છે. તો ધાતુ છે આપણી પાસે એક, પર્ણ છે, નીચે અનુદાત્ત છે, ઉપર અનુનાસિક છે. બીજો ધાતુ છે પન છે, નીચે અનુદાત્ત છે, ઉપર અનુનાસિક છે. બંને અણમાં અને નમાં રહેલ અકાર અનુનાસિક છે અને અનુદાત્ત છે. ઉપદેશે અચ અનુનાસિક ઈદથી બંનેમાં ઈદ સંજ્ઞા થઈ જશે, પણ થઈ જશે અને પન થઈ જશે. ગુપુ ધૂપ વિછી પણી પની આયથી આય, આ આય જોડી દઈએ તો પણાય અને પનાય. અણ અને નનો જ ફેર છે. આગળ જતાં એ પણ બંને એક થઈ જાય છે, 5 એ 5. સાર્વધાતુક લકાર છે પ્રત્યયો, એટલે વિકરણ પ્રત્યય લાગશે. કર્તરી શપ, પની હલંત્યમ સૂત્રથી શની લશક વતતી તેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ. અહીંયા અ છે, વિકરણ પ્રત્યયનો અ, એ પણ પિત્ત છે અને સિત પણ છે અને અજાદી પિત્ત છે. તો આ અ અને અહીંયા પણ અ છે અંગમાં, તો બંને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે અને અ રહેશે. પ્રત્યય છે આપણી પાસે પ્રથમ પુરુષ એક વચન ટીપ છે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ, ઈતશ્ચથી ઈનો પણ લોપ થઈ ગયો, રહ્યો ત હલંત. આગળ અટનો આગમ, લુંગલન લુઅંગ ષડુદાત્તથી અટનો આગમ. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ, રહ્યો અ. ક્યાં બેસાડો તો ટીત પ્રકારનો આગમ છે, આદ્યંતવ ટકીતવથી આદિમાં બેસશે, તો બની જશે સહ અપનાય, પછી અપણાયત. તકાર છે એટલે જલામ જસો અંતેથી દકાર થઈ જશે, જસ્ત્વ થઈ જશે, ને વાવસાનેથી ફરી ચત્વ થઈ જશે, તકાર થઈ જશે. બીજું અપનાયત, અહીંયા પણ જલામ જસો અંતે વાવસાનેથી ફરી પાછો. તો આ રીતે શહ અપણાયત કે અપણાયત, ફરી પાછા અપણાયત. અપનાયત અર્થ કરીશું, તે ગઈકાલે સ્તુતિ કરતો હતો. આવો અર્થ થશે. બંનેના અર્થો સરખા છે. દ્વિવચનમાં આવી જઈએ. અતીત, ધાતુ છે પણ, પન, અતીત, छोटे से जो नशा छोटे से सर तुम्हारे छोटे से તમારું મારું તો નહીં જોડતું, પણ અને પન. જેનું શીખી એટલી સંજ્ઞા થશે અને ગુપદ ઉપવિચ્છી પણી બને આયથી આય પ્રત્યય લાગશે, એટલે પણાય અને પનાય. લિંગ સિંગ અનુદાત્ત થી અટનું આગમ છે, ટની હલનચંદ સંજ્ઞા થશે,
એટલે અપણાય અપનાય અને પ્રત્યય કર્તરી શબ્દ વિકરણ લાગશે. પની હલંત્યમથી અને શની લસક પદ્ધતિ સંજ્ઞા થશે. તસ પ્રત્યય પ્રત્યય છે તસ. તસ્થ સમીપમ તાંત તામહથી તામ થશે. તૌ અપણાય તામ અને અપનાય તામ. અણાય તામ અને અપનાયતામ. તૌ તે બે ગઈકાલે સ્તુતિ કરતા હતા. સર ચોટે છે તમારું. મારું તો નહીં ચોટતું, પણ તમારામાં વિડીયો ઓફ કરી દો, દેખાશે. તમારો વિડીયો ઓફ કરી દો, દેખાશે. મેડમ શ્રી બહુવચન ધાતુ છે પણ અનુનાસિક ઈથી અનુનાસિક ઉની ઈદ સંજ્ઞા થશે એટલે પણ અને પણ રહેશે. દીપુ દીપુ વિચ્છી પણી પનિપ્ય આય સૂત્રથી આય થશે. પણાય પનાય કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને પની લસક વતદિત્યથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. પણાય માનો અ અને પનાય માનો અ. અતો ગુણેથી પરરૂપ એક થશે એટલે પણાય પણાય. પ્રત્યય છે થી. સૂત્રથી અંત થશે, અંતિ થશે. ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થઈ જશે એટલે અંત થશે અને સંયુગાંતસ્ય લોપથી સમો લોપ થઈ જશે એટલે અન. પછી લુઅંગ લંગ ષડુદાર સૂત્રથી અટનો આગમ થશે એટલે અપણાયન અપનાયન. એ અપણાયન અપનાયન. એ બધા ગઈકાલે સ્તુતિ કરતા હતા. અતિ થઈ ગયો હરકું હવે. હા હા હા. એટલે તમારા નેટવર્કમાં ઓછું નેટવર્ક છે એટલા માટે ચોંટી જાય છે. મધ્યમ પુરુષ એક વચન પર આવી જઈએ. ધાતુ છે પણ હિના. યસ સર. પહેલા ઉપદેશે બરાબર. ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી પણ ગુપુ ધુપુ વિચ્છિત પની પનિવ્ય સૂત્ર પનિવ્ય આય સૂત્રથી આય લાગશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લશક ત્વદિધ્ય સૂત્રથી શનો લોપ થશે. યહા બનશે પનાયા પનાયા. પણાય પનાય. પ્રત્યય રહેશે સીપ. પની હલંત્યમ સૂત્ર થી પનો લોપ થશે. સી બચો તો સીમાં ઈતશ સૂત્ર से इनो लोप થશે. और न विभक्तो तुष्मा सूत्र से सने रोकी लेसे तो स जुसो सूत्र से उसका आनुपूर्विक तो रु प्लस र उ. ऊनो इतस्य सूत्र से ऊनो लोप थसे. खर वसाया सूत्र से विसर्ग થઈ જશે તો બનશે और
અટનો આગમ થશે તો બનશે અપણાયાતઃ, અપણાયઃ, અપણાયઃ, યહ, અપનાયઃ. તું ગઈકાલે સ્તુતિ કરતો હતો કે સ્તુતિ કરતી હતી? ત્વમ, તું. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે પણ, પણ, મધ્યમ પુરુષ, દ્વિવચન, અતીત. અતીત ઉદ્દેશ્ય જન્મનાથક ઈથી અજની સંજ્ઞા થશે અને પણ રહેશે અને ગુપદ વિકસી પણ બે આયથી આય લાગશે એટલે પણાય પનાય અને અટનું આગમ થશે ધનિક સંજ્ઞા થશે અને એટલે અપણાય અપનાય થસ પ્રત્યય લાગશે થસ તમ તાંતતામાંથી તમ થશે અપણાયતમ અપનાયતમ કર્તરી શબ્દનો અ, ત્વમ પછી યુ આમ, અપણાયતમ અને અપનાયતમ અપનાયતમ. તમે બે ગઈકાલે સ્તુતિ કરતા હતા. બહુવચન. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. ધાતુ છે પણ, પણ, મેડમ છે. ઉદ્દેશ્ય અચ અનુનાસિક ઇથી અનુનાસિક ઉની સંજ્ઞા થશે પણ અને પણ રહેશે. ગુપુ ધુપુ વિચ્છી પણિભ્ય આય સૂત્રથી આય લાગશે એટલે પણાય અને પનાય. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. અને મધ્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને લસુત્વ તદ્ધિતથી જ સંજ્ઞા થશે એટલે પનાયમાં નો અને અતો ગુણે સૂત્રથી પરરૂપ એક થશે પણાય પનાય અને પ્રત્યય છે તસ્થ સમીપામ તાન તમ તામ હતી સમત થઈ જશે અને લુઅંગ લંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે અપનાયત અપનાયથ અરે અમે બધા ગઈકાલે સ્તુતિ કરતા હતા. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે પણ, પણ, હિના. ઉપદેશે અચ અનુનાસિકઃ ઈત સંજ્ઞાથી પણ, પણ, ગુપુ ધુપુ વિચ્છેદ પનિભ્ય આય સૂત્રથી આય લાગશે. કર્તરી શબ્દ पनि હલંત્યમ સૂત્ર છે શનિ લશક વધી તે સૂત્ર છે લોપ થશે પણાયત પણાય પનાયા પ્રત્યય રહેશે મીપ તસ થસ મીપામ તાન તમ થી આમ થશે
अट नो आगम, अप्राणायाम, अतो दीर्घो यही से अप्राणायाम, અહીંયા અ છે એટલે અતો દીર્ઘો લાગશે નહીં, પણ અમી પૂર્વથી પરરૂપ પૂર્વરૂપ પરરૂપ એક થઈ જશે એટલે અપણા यम, અને अपनायम, યમ. यम, અતો દીર્ઘો યય ક્યારે લાગે તો કે યય માના વર્ણ હોય તો પણ અ છે આપણી પાસે એટલે મ છે પાછળ છે અને વ કે મ હોય તો અથવા 11 છે ત્યાં વર્ણો એમાંથી આપણી પાસે બે જ આવે છે પણ અહીંયા અ છે અમ છે એટલે અમી પૂર્વથી પરરૂપ એકરૂપ થઈ જાય છે. તો અહમ હું ગઈકાલે સ્તુતિ કરતો હતો કે કરતી હતી. દ્વિવચનમાં આવી ગઈ, ધાતુ છે પણ અતીત. અતીત મેડમ છે. નિર્દેશે અનુનાસિક, ઈથી અનુનાસિક ઉની સંજ્ઞા થશે એટલે પણ અને પણ રહેશે. પછી ગુપુ ધૂપુ વિચ્છી પણી પનિભ્ય આયસથી આય લાગશે એટલે પણ આય પનાય કર્તરી વિકરણ પ્રત્યે લાગશે. અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને પ્રણી લસક વત્તા દ્વિતીયથી જ સંજ્ઞા થશે. પણાય માનો અ અને આષ્ટક માનો અતો ગુણેથી પરરૂપ એક થશે પણાય પનાય. પ્રત્યેક વસ વસ અને મસમાં નિત્યમ ગીત સૂત્રથી બંને સનો લુપ્ત થઈ જશે એટલે વ અને મ રહેશે. પછી અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘ થશે અને લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. આવામ અપણા આવામ અપણાયાવ આવામ અપનાયાવ વયમ અપનાયામ અપનાયામ. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ અપણાયત અપણાય વિકલ્પે કરીએ તો અપણાયત અને ફરી પાછા અપણાયત અને અપનાયત. દ્વિવચન તૌ અપણાયતામ અપનાયતામ. બહુવચન તે અપણાયન અપણાયન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અપણાય ત્વમ અપનાય. દ્વિવચન યુવામ અપનાયતમ. બહુવચન યુયમ અપણાયત. ઉત્તમ પુરુષ
एक वचन अहम अपनायम अपनायम। द्विवचन आवाम अपनायाव अपनायाव। बहुवचन वयम अपनायाम अपनायाम। तो आ रीते बे साथे साथे लईए तो अपनायत अपनायत, अपनायताम अपनायताम, अपनायन अपनाय अपनायन, अपनायः अपनायः, अपनायतम अपनायतम, अपनायत अपनायत, अपनायम अपनायम, अपनायाव अपना अपनायाव, अपनायाम अपनायाम। लंग लकार अतीत अपनायत अपनायत, अपनायताम अपनायताम, अपनायन अपनायन, अपनायः अपनायः, अपनायतम अपनायतम, अपनायत अपनायत, अपनायाम अपनायम, अपनायाव अपनायाव, अपनायाम अपनायाम। मैडम श्री सः अपनायत, सः अपनायत, तौ अपनायताम अपनायताम, त्वम् अपनायः अपनायः, युवाम् एक रही थी ने सः अपनायत अपनायत, तौ अपनायताम अपनायताम, ते अपनायन अपनायन, त्वम् अपनायः अपनायः, युवाम् अपनायतम अपनायतम, यूयम् अपनायत अपनायत, अहम् अपनायम अपनायम, भवान् अपनायाव अपनायाव, वयम् अपनायाम अपनायाम। हिना अपनायत अपनायत, खरी अपनायत खरी हिना अहिया अपनायत, खरी क्या भूल कर अपनाय अपनायत त हलंत छे। अपनायत बराबर। अपनायत, अपनायताम अपनायताम, अपनायन अपनायन, अपनायाः अपनायः, अपनायतम अपनायतम, अपनायत अपनायत, अप्राणायम अपनायत अपनायम, अपनायाः अपनायाव अपनायाव, अपनायाम अपनायाम। અહીંયા છેલ્લે શું આવશે? अप्राणायाम
અપ્રાણાયામ આખોમાં અપ્રાણાયામ પ્ર નહીં પણ પ અપ્રાણાયામ અપનાયામ અપનાયામ રાજુ अपनायत अपनायत अपनायता अपन अप अपनायताम अपनायताम अपनायन अपना अपना अपनायन अपनायः अपनायः अपनायतम अपनायतम अपनायत अपनायत अपनायम अपनायम अपनायव अपनायव अपनायाम अपनायाम ડિમ્પલ તો અહીંયા લંગ લકાર બીજો લકાર અનધ્યતાને લંગ પૂરો કરીએ છીએ યાની ધાતુ પણ અને પન બે લકાર લોટ લકાર અને વિધિલિંગ લકાર તો સમાપન કરીશું છે કોઈને પ્રશ્ન હિના क्लियर सर सम्यक् अस्ति ओके तो मंगलाचरणથી સમાપન કરીશું સદાશિવસમારંભાं તથા પાણિનિમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां शुभरात्रि काले पाछा મળીએ છીએ શુભરાત્રિ. શુભરાત્રિ